સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થશે। જો કે મેળાના આગલા દિવસે જ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે। અમદાવાદથી નીકળેલો વ્યાસવાડીનો સંઘ પણ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો અને મેળાના આગલા દિવસે પોતાની 52 ગજની ધજા માતાજીના મંદિરે ચડાવીને ધન્યતા અનુભવી હતી। વ્યાસવાડી પગપાળા સંઘ નવા વડજ અમદાવાદ અમારા 30 વર્ષ પૂરા કરી અમારું 31મું વર્ષ છે। અમે દર વખતે નોમના દિવસે ધજા ચડાવીએ છીએ, પણ આ વખતે અમે આઠમના દિવસે ધજા ચડાવીએ છીએ। એનું મુખ્ય કારણ એ છે કે દિવસે દિવસે અંબાજીમાં વધારે પડતી ભીડ વધતી જતી હોવાથી અમે આ વખતે આઠમની ધજા ચડાવવાનું નક્કી કરેલ છે। એકચ્યુઅલમાં જે આગાહી છે વરસાદની, એના કારણે સરકારે રસ્તામાં પણ વ્યવસ્થા સારી એવી કરેલી છે, અહીંયા પણ વ્યવસ્થા કરેલી છે। માતાજીને એટલી પ્રાર્થના કરીએ કે બધા ભક્તો શાંતિથી દર્શન કરી અને પોતાના ઘરે પરત થાય અને નવરાત્રિમાં માતાજીને પોતાના ઘરે આવવા માટે અમે આમંત્રણ પણ આપવા માટે આવેલા છીએ।